નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તથા અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રકૃતિ કૃષિ મહાસંમેલન 2026 તિરુપતિ દેરોલ ખાતે યોજાઈ ગયો। પ્રકૃતિ કૃષિ મહાસંમેલનના અધ્યક્ષ સ્થાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા। પ્રજ્ઞભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી પેટલાદ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા। ઋષિકેશભાઈ પટેલ રાજ્ય ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। महंत मुक्त जीवन स्वामी बापा मणिनगर गादी वीरेन्द्रसिंह डी झाला अहमदनगर धारासभ्य मेहमान तरीके उपस्थित रहा। ग्रीन ग्लोबल ब्रिगेड तथा अस्मिता फाउंडेशन द्वारा प्रकृति कृषि महासम्मेलन मुख्य उद्देश्य के रासायनिक खातरों और जंतुनाशकों વધુ પડતા ઉપયોગથી गुजरात सहित समग्र विश्व में प्रकृति पर्यावरण और मानव स्वास्थ्य पर गंभीर असरों पड़ी रही है। विश्व आबोहवा परिवर्तन की मोटी समस्याओं सामनो करी रह्यु छे। पर्यावरण पરની પ્રતિકૂળ પરિસ્થિતિઓને ઇકોસિસ્ટમ પર હાનિકારક અસર કરી રહ્યો છે। માટે દરેક લોકો જાગૃત બને અને પર્યાવરણનું જતન કરે અને વધુ વૃક્ષો વાવે। આ સાથે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંતર્ગતનો મહાસંમેલનનો કાર્યક્રમ। આજનો કાર્યક્રમ જે રાજપાલ સાહેબે કૃષિ પ્રાકૃતિક કૃષિનું જે મહાઅભિયાન ઉપાડ્યું હતું તે ઠેઠ ગામડાના ઘર સુધી પહોંચે અને ગામડાના ખેડૂતો આ પણ મહામિશનમાં જોડાય એના ભાગરૂપે આ મહાસંમેલન પ્રકૃતિનું રાખવામાં આવેલું। શું કહેશો, પ્રકૃતિને બચાવવી કેટલી જરૂરી છે? બીજું ખાસ તો અમે રાજપાલ સાહેબનું જાહેર સન્માન પણ આજે અમારા પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામીજી હાથે કરાવડાવ્યું તો એમને જે ગુજરાતની 6 વર્ષ સેવા કરી અને ગુજરાતના ખેડૂતોને જે 9 લાખથી 10 લાખ ખેડૂતોને પ્રકૃતિમાં લાવ્યા અને ગુજરાતને કેન્સરને રોગ મુક્ત કરવા માટે જે મહાઅભિયાન રાજપાલ સાહેબે ઉપાડ્યું હતું એના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી જેને સારા કામ કર્યા હતા એમને પણ રાજપાલના હસ્તે અમે એવોર્ડ અપાવ્યો। રાજપાલ સાહેબને પણ જાહેર સન્માન અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના 1 રૂપિયો ભેગા કરેલું, એ પણ 1,11,000નો ચેક આપ્યો। સાહેબે અમને પાછો અમારા ગંગા સ્વરૂપબેન માટે પરત આપ્યો। અમારું મિશન એક જ છે કે અમે જે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ પશુપાલન સાથે વૃક્ષ પાલન કરીએ છીએ તો અમારા ખેડૂતો અને રાજપાલ સાહેબના ખેડૂતો ભેગા થઈને સેડા ઉપર અમારા ઝાડ વાવે અને આ રાસાયણિક ખેતી અને ઝેરી દવાઓમાંથી સમાજને મુક્તિ મળે એનો આખા મહાઅભિયાનનો આખો આ મિશન હતું। ખાસ તો અમે સચ્ચિદાનંદ મહારાજનો ખાસ આભાર માનીએ છીએ કે આ 95 વર્ષની ઉંમર હોવા છતાં પણ 300 કિલોમીટરની 5:30 વાગે એ પોતે મુસાફરી કરીને એને રાજપાલ સાહેબનું સન્માન કરવા પધાર્યા એ બદલ ખાસ તો સ્વામીજીનો હું ખાસ આભારી છું। અને મારે ગુજરાતમાંથી ગ્રીન ગ્લોબલના 7,000 જે ખેડૂતો મારા આજે હાજર રહ્યા એમનો પણ હું દિલથી આભાર માનું છું। ખાસ તો પત્રકારોનો પણ આભાર માનું છું કે એ પણ મોટી સંખ્યામાં હાજર રહીને આ જે સમાજને જરૂરિયાતવાળી વસ્તુ નાના ખેડૂત સુધી પહોંચાડે એવી હું આપને પણ વિનંતી કરું છું। થેન્ક યુ, આભાર।